પાછળ અમારું ઘર આ મતલબ દરવાજો છે અને દરવાજાની એક્ઝેક્ટ સામે ગણપતિ બાપાની મૂર્તિ રાખેલી છે. ગણપતિ બાપા મોરિયા. क्या लाया प्रेम प्रसाद दे दो मैं भी थोड़ा चखूं. જે લોકોને એસિડિટીની પ્રોબ્લેમ હોય, જે લોકો સ્ટ્રોંગ ચા ના પીતા હોય ને એના માટે આ સ્પેશિયલ છે. હેલો નમસ્કાર દોસ્તો, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં છો. તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો જો સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે છે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તો જો ગણપતિની બારે અમારે આગમન થઈ ગયું છે. તમને ખબર જ હશે કે દર વર્ષની જેમ અમારે આ વર્ષે બી સોસાયટીમાં ગણપતિ આવવાના છે. चलो प्रेम भी आज स्कूल नहीं गया. गुड मॉर्निंग. नहाया क्या नहीं? तो कब नहाएगा फिर? दूध चाय पी करने के बाद. तेरी मम्मी क्या कर रही है? क्या बना रही है? अबे चाय भी नहीं बनाई अभी तक तूने? गुड मॉर्निंग. चाय तू पहले नहा 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 भाई नहा. तू पहले नहा, जल्दी जा. और तू मैडम चाय बनाओ जल्दी, नाश्ता वास्ता करना है. आ गए ना गणपति बापा की मूर्ति आ गई है. તો જો પાછળ અમારું ઘર આ મતલબ દરવાજો છે અને દરવાજાની એક્ઝેક્ટ સામે ગણપતિ બાપાની મૂર્તિ રાખેલી છે. તો ગણપતિ બાપાની ત્યાં મૂર્તિ રાખી દીધી, સરસ મજાનું સજાવી દીધું છે એકદમ. હજી એમનો મતલબ સ્થાપના સારી રીતે બરોબર નથી કરી, બસ મૂર્તિ લઈ આવ્યા છીએ દર વર્ષની જેમ. ને ઊંચી રાખીએ છીએ કારણ કે કોઈ વરસાદમાં પાણી ભરાઈ જાય છે ને તો મૂર્તિ સુધી પાણી પહોંચે નહીં, એટલા માટે. ચલો ભાઈ, બિગ બોસ જોતા જોતા નાસ્તા કરવાનો ટાઈમ થઈ ગયો છે. આ વ્યક્તિ નાસ્તો કરે છે. મધુ બી પોતાનો નાસ્તો લઈ આવી છે. મધુને હજી દાઢમાં થોડું દર્દ થાય છે એટલે એ બ્રેડ ખાશે ચાય સાથે. मैं आज बहुत दुखी हूँ. क्यों? मैं शंख नहीं बजा पाई. अच्छी आ रहा है. तो क्या हुआ? दाढ़ दुख रही है ना, इसलिए नहीं बजा पाई. कोई दिक्कत नहीं. ये तेरे लिए तो ब्रेड है, मेरा नाश्ता कहाँ है? इसमें क्या है? ए कुरकुरे है, कुरकुरे खाऊंगा मैं. चलिए गणपति सजा रहे हैं, चलो. गणपति बापा मोरिया. 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 क्या लाया प्रेम? प्रसाद दे दो मैं भी थोड़ा चखूं. गणपति बापा. क्या हुआ फिर से बोल दो. प्रेम क्या बोली तेरी मम्मी? बोल. कल तो पूछ के खाया था ना. नहीं, जो सच बोला वो बोल. नहीं, केला इसलिए नहीं लेते कि प्रेम चोरी करके खा जाता है. तो तेरी मम्मी बोली कि प्रेम कल तो मांग के खाया था. पूछ के खाया था ऐसा बोल. जमामा छे दाढ़ भात. तो चलो जमी लइए. चिल्लाते तेरी मम्मी मना करती है तो क्या हुआ, लगा है ना उसको ना. बार बार मैं बोलता हूँ कि चिल्ला मत, लेकिन चिल्लाता है. अभी जो गणपति की आरती होगी फिर से, जो ये हमारे घर के सामने है ना एकदम गणपति, अभी आरती होगी यहाँ. ठीक है, चलो भाई. ऑनलाइन कहीं આપણે મંગાવ્યું તો એ આવી ગયું છે. जो राशन मंगाया था ना वो आ गया ऑनलाइन. हाँ ये आ गया, देखो ये लेके. क्या क्या है देखो, सब कुछ है, बहुत सारी चीज़ें. फ्रेंच फ्राइज आ गया सब कुछ. ये देखिए, ये वो थे, ये वो जिसमें कचरा डालेगी तू मधु. ये देखिए इसमें कचरा डालेगी तो. फ्रेंच फ्राइज
चाय पत्ती आ गई ना, चाय पत्ती। हाँ, बस ठीक। और ये तू ढक्कन लेके क्या कर रहा है भाई? गरबा क्या? हाँ ऐसे ही पकड़े रहे। તો ગાઈઝ આ છે ટાટા ટી ગોલ્ડ કેર, બરોબર. 5 પ્રકારના ફ્લેવર આવે છે. ચાય પત્તી છે આ. જે લોકોને એસિડિટીની પ્રોબ્લેમ હોય, જે લોકો સ્ટ્રોંગ ચા ના પીતા હોય ને, એના માટે આ સ્પેશિયલ છે. મતલબ આ પીશો ને તો જે લોકોને વધારે શું છે, ક્યારેક ચાય પીતા હો તો તમને એસિડિટીની પ્રોબ્લેમ થઈ જતી હોય છે. આ ચાય એવી છે કે થોડી મોંઘી આવે છે, પણ આ ચા પીવાથી તમને એસિડિટીની પ્રોબ્લેમ નહીં થાય. અમે આ જ પીએ છીએ, આજ અમારા ઘરમાં ઉપયોગ થાય છે એનો. તો ભાઈ સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે ખાવા માટે. અત્યારે ખાના તો બાદ મેં ખાएंगे ને, અત્યારે થોડો નાસ્તો કરવા માટે. તો ચલો ભાઈ, ગણપતિની આરતી ચાલુ થઈ ગઈ છે, તો આરતીમાં સામેલ થઈએ આપણે. ચલો આરતી. चलो भाई, आरती ले ली છે ને હવે જમવાનું તૈયાર છે ભાઈ. हैं? और वो गणपति बाबा की जय बुला रहा था तब तो हंस क्यों रही थी? मजा आ रहा था. चलो खाना लगाओ, जल्दी खाना है, भूख लगी है. તો ચલો ભાઈ, આપણું જમવાનું આવી ગયું છે. રોટલી, દહીં અને બટેકાનું શાક. તો જમી લઈએ. તો થેન્ક યુ સો મચ ગાઈઝ અમારો વ્લોગ જોવા માટે. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.